દિવસે તેઓ સત્રમાં બેઠા હતા, પરંતુ નર્મદા જિલ્લાના પ્રશ્નને લઈને પેટા પ્રશ્નમાં તેમણે નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુ દેસાઈને સવાલ કર્યો। ત્યારે ફરી શું સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક એવા સમાચાર મળ્યા હતા કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગૃહમાં તો હાજર રહેશે, પણ મંત્રીઓને સવાલ નહીં કરી શકે, મંત્રીઓને ઘેરી નહીં શકે। જેમાં કહેવાઈ રહ્યું છે કે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો, તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને હાલ તેઓ વચગાળાના જામીન ઉપર છે। ડેડિયાપાડા તેમજ વિસ્તારના તેમના જે જુદા જુદા પ્રશ્નો છે તે 3 દિવસના વિધાનસભાના સત્રમાં મૂકવાના તો હતા, પરંતુ કહેવાય છે કે વિધાનસભા સત્ર મળ્યા પહેલા એક પ્રશ્નોત્તરી કાળ માટે ધારાસભ્યોને અગાઉથી રજૂઆત કરવાની હોય છે, પ્રશ્નો સબમિટ કરાવવાના હોય છે। ત્યારે આ પ્રોસેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા એ પ્રશ્નોત્તરી કાર્ડનો જે સબમિટ કરવાનો સમય હતો તેમાં તેમણે પ્રશ્નોત્તરી સબમિટ ન કરાવતા તેમને ગૃહમાં સવાલ પૂછાઈ નહીં શકે તેવા અહેવાલો વહેતા થયા હતા। અને આ મામલાના સંદર્ભમાં આજે જ્યારે પેટા પ્રશ્નની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો। નર્મદામાં જે વીજળીનો મૂળ પ્રશ્ન છે, વિદ્યુત બાબતે તેમણે ઉર્જા મંત્રી કનુ દેસાઈને સવાલ કર્યો છે। અને જે હાલમાં પણ ત્યાંના ખેડૂતો વીજળીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જે ઓછા વોલ્ટેજથી તેમને વીજળી મળી રહી છે, તેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, તે બાબતે તેમણે રજૂઆત કરતા નાણામંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો। જેમાં આગામી દિવસોમાં 220 kV વોલ્ટના જે વીજળીના જે બાબતોનો પ્રશ્ન છે તેને લઈને સરકાર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી। સાથે ખેતીવાડી સાથે જોડાયેલા વીજળીના પ્રશ્ન મામલે પણ તેમણે નાણામંત્રી કનુ દેસાઈને રજૂઆત કરી હતી, પ્રશ્ન પૂછ્યો હતો। તે બાબતે નાણામંત્રીએ આગામી સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જવાબ આપતા આશ્વાસન આપ્યું છે કે જે તેમના સવાલો છે તે સવાલ બાબતે કાર્યવાહી છે તે ચાલી રહી છે। ત્યારે હવે ધારાસભ્યએ પેટા પ્રશ્નમાં તેમના નર્મદા જિલ્લાનો પ્રશ્ન ઉઠાવ્યો, વીજળીનો પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। બીજી તરફ એવું કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય જે તેમને સમયગાળો મળે છે તે સમયગાળામાં સવાલો નહીં કરી શકે, એની પાછળનું કારણ કેમ કે તેમણે પ્રશ્નોત્તરી કાર્ડ છે તે જમા કરાવ્યો નહોતો। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે કયા મુદ્દાઓ રજૂ કરવાના છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન।